જુઓ, તમે બધા છોકરાઓ કેટલા વર્ષના છો? ઓછામાં ઓછું વર્ષ કેટલું? નાનામાં નાના કેવડા વર્ષના છો? 13 વર્ષના. 13 થી નીચેના નથી? ચોક્કસ? અમીન સાહેબ, સારું છે. 13 વર્ષથી ઉપરના અને પછી ઉપર ક્યાં સુધી? 13 થી 15 વર્ષના. બહુ સુંદર, બહુ સુંદર. તો 13 થી 15 વર્ષના છોકરાઓ માટે આજે તમને જે આપણે સ્કૂલના ભણતરની સાથે સાથે આપણું અંદરનું જે ભણવાનું છે, જેને ગણવાનું કે છે, જે સારા જીવનમાં આપણને કામ લાગે અને અંતરની શાંતિ રાખે, ક્લેશ કંકાશ એ બધાથી આપણને રક્ષણ આપે, એવું આપણે સાધન આપણે લઈએ. એ તમને બહુ કામમાં લાગશે. એટલે તમારે જ્યાં ત્યાં તમે ભણતર કરતા હો તેમાં રોજ આટલું રાખજો. તમે લોકો અહીંથી લઈને જશો તો એના માટે એ પુસ્તક આપવામાં આવશે. તમને આપી છે? નહીં તો આપજો. આપી છે કઈ? હું જે અત્યારે કઉ છું તે હું આપીશ, એટલું આપી દો. એ જેમાં હોય તેમાં એમાં એ તમને એમાં માર્ક કરીને આપે એટલું તમારે રોજ કરવાનું અને બાકી પછી તમારું સ્કૂલનું ભણતર ભણવાનું. જાઓ, સમજી ગયા? બોલો. તો રોજ સવારે તમે એટલું કરશો તો તમને ઘણો જ ફાયદો થશે. તમે સવારે ઉઠી તમે તમારા ઘરમાં બેસીને પણ આપણી પૂજાની જગ્યા કે ગમે ત્યાં હોય તે ત્યાં આગળ બેસી દાદાનો, સિમંદર સ્વામી ભગવાનનો, પરમાત્માનો ફોટો, ચિત્રપટ હોય ત્યાં બેસી અને આપણે ધ્યાનથી આપણે નયા ધોયા પછી બેસીને થોડો વખત કરી લેવાનું. આ 15 મિનિટ લાગશે, 20-25 મિનિટ. પછી આખો દાડો તમે ભણો, ફરો, રમો, બધું કરો. સમજાય છે? અને એ જ પ્રમાણે રાત્રે સૂતી વખતે 15 મિનિટ કરજો. આટલું કરશો? ચાલો, એટલું તમને આપી દઈએ આજે. આપીશું સાહેબ? આ બહુ જરૂરનું છે. એમાં તમને આ મંત્ર બોલાવ્યો એ પહેલું છે. મંત્ર બોલાવ્યો તો તમે સાંભળ્યો ને? એ મંત્ર સૌથી પહેલો બોલવાનો છે. સમજાયું? એ મંત્રમાં બહુ બળ છે. એટલી બધી શક્તિ આપણને મળે એવી છે મંત્રથી કે તમે આટલા નાની ઉંમરના છો, કાચી એ ઉંમરમાં તમે આ મંત્ર જો બોલશો તો સમજીને બોલો તો એ મંત્રની શક્તિઓ તમને બહુ સારી રીતે મળે. મંત્રમાં શક્તિઓ તો છુપાયેલી જ છે, પરંતુ સમજ્યા વગર બોલીએ તે પ્રમાણે શક્તિઓ મળે અને સમજીને બોલીએ તો તે પ્રમાણે મળે. એ તો વાત સાચી કે નહીં? બોલો ને. બસ એ સીધી વાત છે. તો આજે ટૂંકામાં તમે એ મંત્ર આપણે સમજી લઈએ. એટલે પહેલો મંત્ર બોલ્યા કે પહેલો મંત્ર બહુ મોટો છે. 5 નમસ્કાર એમાં છે પહેલા, અને પાછળના 4 લાઈનો છે. એ 5 નમસ્કાર કરીએ આપણે, એ 5 મોટા પુરુષોને નમસ્કાર કરીએ છીએ. એમનું ફળ આપણને શું મળે? એ ફળ આપણને, ફળ એટલે કે એના લીધે એની શક્તિઓ આપણામાં શું ખીલે જીવનમાં, તેનું એ બતાવ્યું છે નીચેની છેલ્લી 4 લાઈનમાં. એ આખો પહેલો મંત્ર છે, 9 લાઈનો વાળો. પહેલી 5 લાઈનો એ નમસ્કારની છે 5 મોટા પુરુષોની, અને એની પાછળની છેલ્લી 4 લાઈનો છે એનું ફળ શું મળે તે. હવે સમજાયું? એ નવકાર મંત્ર એને કહે છે. કયો? આમ તો એ જૈનોનો મંત્ર સમજાય છે, પરંતુ એવું નથી. જૈનો બોલે છે એટલે જૈનોનો મંત્ર ન કહેવાય. એ આપણા ભારત દેશનો એ યુગોથી ચાલ્યો આવતો ઓરિજિનલ અસલ મંત્ર છે, અસલ મંત્ર છે. સમજાયું? એને ખરેખર તો મહામંત્ર કહેવામાં આવે છે. શું કહ્યું? એ જ મંત્રમાં બધા મંત્રોના રહસ્યો છુપાયેલા છે. આટલું સમજી લેજો તમે. છતાં પણ આ સંપ્રદાય એટલે વાડા અને પંથો જુદા પડી રહ્યા છે ને બધા. જૈનો કહે ને કે આ મંત્ર અમારો છે, એ દ્રષ્ટિએ એ જૈનોનો કહેવાય છે.
ખરી રીતે મહામંત્રમાં બધું આવી ગયું છે, પરંતુ જેવી રીતે આ પક્ષો પડી ગયા છે એ પક્ષો પડી જવાને કારણે મંત્રો છૂટા જ હોય જુદા. કારણ કે માણસો આટલી બધી સંખ્યામાં હોય, એ બધા જ માણસો એક જ સમજથી, એ સમજના પ્રકારે એ ઈશ્વર અને પરમેશ્વરની પ્રાપ્તિ માટે બધા પ્રયત્ન કરતા હોય. તો જુદી જુદી સમજવાળા એવા માણસો હોય, એવા બધા મોટા ગ્રુપ છે, એ ગ્રુપ વાળાના મંત્ર જુદા હોઈ શકે છે, કારણ કે સમજ જુદી છે બધાની. પરંતુ બધાને પહોંચવું છે શિખર ઉપર, એટલે શિખર પર પહોંચવાનું બધાને બધા એક સરખું છે. પણ શિખર પર પહોંચવા માટે કોઈ કહે મારે આ રસ્તે જવું છે, કોઈ કહે હું આમ લાંબા રસ્તે કે આ રસ્તે જઈશ, કોઈ કહે હું આમથી રસ્તો જઈશ, એવો રસ્તા જુદા છે. તો એવા માટે આ મંત્રો જુદા પડ્યા છે. એમાં મહામંત્રમાં બધા આવ્યા છતાં પણ આ પંથો જુદા હોવાને કારણે મંત્રો 3 જુદા પડી ગયા. અને એમાં 2 મોટા પંથો છે. એમાં પહેલા પંથમાં આ મહામંત્ર જે જૈનોનો કયો તે છે આ, અને બીજા પંથમાં 2 મંત્રો છે. કેટલા? એ પંથ કયો છે કે વેદાંતનો પંથ છે. અને એમાં 2 મંત્રો કયા છે તો કે વાસુદેવ ભગવાનનો મંત્ર છે અને બીજો શિવજીનો. શું કહ્યું? એ બંનેના મંત્રો છે. એટલે એવી રીતે 3 મંત્રો થયા કે નહીં? તો પહેલો મંત્ર બોલાવે ને, તો પહેલા મંત્રનું આપણે ટૂંકામાં અર્થ સમજી લઈએ. પહેલો મંત્ર લઈએ, નમો હરિહંતાણમ. બોલો, બહુ ધીમા અવાજે, ઊંચો બોલવાની જરૂર નથી. તમારો અવાજ ધીરો રાખો, પણ સારી બહુ જરાક કાનને સાંભળવું ગમે એવું રાખો. સુંદર, આમ સમજાયું ને? અને અંદર આપણને ગમે, જાણે સંગીત વાગતું હોય એવું જોઈએ. એવું ના ચાલે સાહેબ? સંગીત વાગે એવું જોઈએ ને. આપણે બીજાનું સંગીત શું કામ સાંભળીએ? બોલો, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહી સવ સાવણમ. આ 5 થયા ને, 5 નમસ્કાર થયા. પછી બીજી 4 લાઈન બોલીએ છીએ. એનું ફળ શું છે? એસો પંચ નબુકારો સવપાવપણાસણો. શાને માટે? તો કે મંગલાળમ ચ સવેસિંહ. મંગલાળમ ચ સવેસિંહ, બધા મંગલ માટે શું કરું છું? પડમમ હવૈ મંગલમ. એટલે કે મારું મંગલ થવા માટે ને બધાનું મારું મંગલ થાય તો મારા લીધે બધા મંગલ સ્વરૂપ, ઘરમાં બધાને મંગલ લાગે અને બધાને મંગલ સ્વરૂપ હું થઈ પડું અને બધાનું મંગલ થાય, એના માટે પઠન કરું છું. આવો અર્થ છે એનો. પડમમ હવૈ મંગલમ એટલે આપણે કેવું સમજીએ કે બધાનું મંગલ થઈ જાઓ. અરે બધાનું મંગલ થવું ખરા, પણ તારું થાય ત્યાર પછી બધાનું થાય ને. તારું થાય ને તો તું શું કરવાનું? ખાલી બોલ્યા કરવાનું? એવું ના ચાલે. સમજાયું કે નહીં? એટલે આ પહેલો મંત્રમાં પહેલા 5 નમસ્કાર આવ્યા, એનો ટૂંકામાં અર્થ સમજી લઈએ. કયા 5 નમસ્કાર છે? પહેલો નમસ્કાર નમો હરિહંતાણમ, એ સૌથી મોટા પુરુષ બધાયના. સમજાયું ને? આમ પિરામિડ હોય ને આખો મોટો, એ ટોચના પુરુષ કહેવાય. સમજાયું? પછી નમો સિદ્ધાણમ. સિદ્ધાણમ એમનાથી ઉપરના છે, સૌથી ઉપરના સિદ્ધાણમ કહેવાય. પણ સિદ્ધાણમ કોને કહેવાય? કે જેમને શરીર નથી, એમને શરીર વગરના. કેવા? શરીર વગરના હોય તે આપણને કામ લાગે અહીંયા આગળ સાથી, પણ એમની કિંમત વધારે કે ઓછી? અને ઓછી કઈ? ઓછી કઈ રીતે? તું જૈન છું? હા, એટલે તું વાત કરું છું. એ રીતે નહીં કહેવાનું, પણ ઓછી કયા હિસાબે કહું છું?
હાજર છે તો બરોબર, પણ ઓછી સાથી કરી છે. ખિદમત તો પુષ્કર એમની, કારણ કે હવે ફરીથી એમના શરીર, એમનો જન્મ જ નથી, એમ શરીર જ પ્રાપ્ત. એટલે પોતે શું છે તો પછી એમનું શરીર વગર એ શું? શરીર ના હોય તો પછી કેમનું સુખ અનુભવ કરશે? તો કે પોતે જ સુખ્યા થઈ ગયા અને અનંત સુખવાળા થઈ ગયા. કેવા થઈ ગયા? જયારે શરીરથી સંપૂર્ણ છૂટા થઈ જઈએ ત્યારે જ આપણે પોતાનું અનંત સુખ સ્વરૂપ આપણે એના સ્વાદ સ્વરૂપ આપણને હોય. અનંત સુખ સ્વરૂપે, અનંત સ્વરૂપે. એ અનંત સ્વરૂપ છે ખરું, પણ અનંત છે એવું સ્વાદે કરીને પણ અનંત છે એવું ક્યારે હોય કે શરીર બિલકુલ ના હોય તો જ. પણ શરીર હોય ત્યાં સુધી નહીં થાય. સમજાયું કે નહીં? હવે સમજાયું? હા, સમજાયું? એટલે એ બીજું પણ છતાં એમને બીજા મૂક્યા. જો આટલી બધી એમની કિંમત છે તો નમો અરિહંતાણમને પહેલા કેમ મૂક્યા? તો કે નમો અરિહંતાણમ એટલે શું? કે શરીર વાળા છે, શરીર સાથેના છે. એટલે શરીર સાથે સિદ્ધ છે અને પેલા શરીર વગર સિદ્ધ છે. નમો સિદ્ધાણમ, તો બે સિદ્ધ આવી રીતે છે. શરીર સાથે સિદ્ધ છે એટલે સિદ્ધ ના કહેવાય, શરીર છે એટલે. શરીર ના હોય તો જ સિદ્ધ કહેવાય. એટલે એ જુદા મૂક્યા એમને કે નમો સિદ્ધાણમ. એ તો બધાનું આપણું ફાઇનલ એમ છે. શું છે? અલ્ટિમેટ ગોલ. શું કહ્યું? છેલ્લો દરેક મનુષ્યનો ભારતમાં. સમજાયું ને કે આપણી અંદર જ છે આપણું એ સ્વરૂપ, પણ એ આપણને એ પ્રમાણે થઈ જાય, આપણું સુખ ઇનફાઇનાઇટ બ્લિસફુલ એવું થઈ જાય, એવું આપણો ગોલ છે. એટલે નવો સિદ્ધાણમ બોલતાની સાથે આપણને એ ગોલ સ્વરૂપ આપણું જે લક્ષ્ય હોય ને આપણું, એની કનેક્ટિવિટી એ આપણને એની રહ્યા કરે. એમના ગુણો આપણને એનું રહ્યા કરે. આપણને સમજાયું ને? એ ગુણોની ભજના રહ્યા કરે. ભજના સમજાય છે ને? ભજના એટલે એનું કીર્તન. રામ રામ રામ, કૃષ્ણ 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 કરીએ ને ભજના કરીએ, એવું આ સિદ્ધની ભજના. સિદ્ધની એટલે એમના ગુણોની ભજના. શું કહ્યું? સ્વયં ગુણો એટલે બધા ગુણો જ્યાં પૂર્ણપણે ખુલ્લા થઈ ગયેલા છે. કોઈ પણ ગુણ એવો નથી રહ્યો કે ઢંકેલો હોય. એક ગુણ જરાય ઢંકેલો ના આવે, કારણ કે શરીર જ નથી ને ઢંકેલો રહે ને. ઢંકેલો એટલે કવર થઈ ગયો. યુ અન્ડરસ્ટેન્ડ સર? કવરિંગ બધું ખરા. શરીર ગયેલું કવરિંગ કોણ? ટોટલી કોણ? શું? શરીરને કારણે એના ગુણો એટલે આત્માના ઇનફાઇનાઇટ જે ડિવાઇન વર્ચ્યુઝ છે એ વર્ચ્યુઝ બધા કવર્ડ છે બીકોઝ ઓફ બોડી, શરીરને લીધે. સમજાયું? તો અરિહંતાણમ એટલે શું? કે એવા જે કવર્સ છે બધા એ શરીરની અંદર છે. આ શરીર બેઝિકલી બહારનું છે, એ તો બહારનું પેકિંગ છે. શું કહ્યું? બોલો. શરીર તો એક બોક્સનું પેકિંગ હોય એવું બોક્સના પેકિંગ જેવું એક પેકિંગ જ છે. પણ એ બોક્સની અંદર એક પાછું વધારે સારું પેકિંગ મૂક્યું હોય જેની અંદર માલ આપણો ખરાબ ના થાય, ડિસ્ટ્રક્ટ ના થાય, બગડે નહીં, એના માટે મૂકવા માટે બીજું પાછું પેકિંગ હોય. એવું હોય કે ના હોય? કુશન મૂકે એવું ના મૂકે? બોલતી નથી. હા, એટલે શરીરની અંદર જુદું છે પણ આ શરીર બહારનું આવું છે. હવે સમજાયું? તો શરીરની અંદર જે છે તે બધું ખરું છે અંદર. એ શું કરે છે કે આપણા આત્માની ઉપર એ બધું જ આખું કવરિંગ કરેલું છે, થઈ ગયેલું છે. એ કવરિંગ આપણા પોતાથી થયેલું છે. ક્યાં? શું કહ્યું? એ કવરિંગ આપણા પોતાથી થયેલું છે. આ તમને આ 5 વસ્તુ બતાવીએ છે રોજ સવારે સાંજે કરશો તે નાની તમારી આ ઉંમરમાં, કાચી ઉંમરમાં તમને એના સંસ્કાર બહુ સુંદર પડશે. તમારે સમજવાની કોઈ જરૂર નથી. સહેજે સહેજ પડશે, સાહેબ તમારું બીજ પડી જશે. તો સમજાયું નહીં? અને તમે જેવી રીતે બીજા સિનેમાનો ગાયનો ગાઓ કે પેલું ગાઓ, ગમે તે કરો, એના સંસ્કાર અને એનું આખું બધું એ પડે ને ત્યાર પછી તમે એ પ્રમાણે જ રહ્યા કરો. તમને જેવો સંસ્કાર પડે એ પ્રમાણે તમે રહ્યા કરશો. એટલા માટે આ તમારે રોજ કરવાનું છે.
હવે સમજાયું? એટલે પહેલો નમસ્કાર નમો અરિહંતાણમ. હરિ એટલે એનિમીઝ, દુશ્મનો. એ સંસ્કૃત શબ્દ છે. અને દુશ્મનો કયા કોને કહેવાય? કે જે ઇન્ટરનલ એનિમીઝ હોય એમને જ દુશ્મનો કહેવાય છે. આઉટસાઇડ ઓફ ધી બોડી કોઈ એનિમી હોઈ શકતું જ નથી. પણ વર્લ્ડમાં સામાન્યપણે તમારે આટલી સ્મોલ એજમાં પણ તમને લાગશે કે આપણે દુશ્મનો અને ફ્રેન્ડ અને એનિમી એ આખું ઇમેજિનેશન અને બિલીફ અને અન્ડરસ્ટેન્ડિંગ એ આઉટસાઇડ ઓફ ધી બોડી માટે જ છે, બધા એના માટે. ઇઝ ઇટ સો? બરોબર છે? બોલો. ઘરમાં પણ આવું છે અને ઘરની બહાર પણ આવું છે. આ કેવી જાતનું? ઘરમાં ઇન અવર ઓન હાઉસ તો ના જ હોવું જોઈએ ને, બોલો ને. પણ હોય ખરું? હે? તો ઉઘાડું ના બોલીએ. ઘરમાં એટલું હોય ને ઉઘાડું નહીં બોલીએ. પણ ઘરમાં કોઈ વખત એ થઈ જાય ત્યારે ઉઘાડું પડી જાય, પણ બહુ ના પડે, બહુ ના પડે. ઘર છે ને, ઘર છે, એ ઘરમાં આવું ચાલ્યા કરે. શું? પણ બહાર તો પછી બધું એ થઈ જાય. એટલે બહાર તો જેવી કેપેસિટીની શક્તિ, માર ખાવાની શક્તિ હોય તો વધારે મોટું દુશ્મન કરે, ઓછી શક્તિ હોય તો નાનું દુશ્મન કરે. અને શક્તિ જ ના હોય તો કરે જ નહીં ને. શું કામ દુશ્મન જ કરે? નો એનિમી, એનિમી નહીં, ફ્રેન્ડ જ કરીએ બસ. હે? મારે કોઈ એનિમી ના જોઈએ, મારા બધા મિત્રો થાવ. મારે કોઈની જોડે દુશ્મન જ નથી. કોઈ મારી જોડે દુશ્મન ના કરશો. હું બધાને માફી આગું છું, બધા મને માફ કરજો. આવું બધું બોલે. જૈન છું ને ત્યાં? આ તો જૈન એવું બોલે છે? નથી બોલતું. નાનપણમાં તમે શું શીખવાડે છે પાઠમારાઓમાં? જૈન પાઠમારાઓ શાને શીખવાડે છે? એ સાધુઓ શીખે છે ને બધા. નાના છોકરાઓ શીખવાડવું જોઈએ ખાસ. તો એમને જરૂર છે. હે? ખરું કે નહીં? નાનપણથી જ આપણને શીખવાડવું જોઈએ. નાનપણથી જ ના જેવા જોડે તેવા થજો કે છે, ટીક ફોર ટેટ. અરે કઈ જાતનું શીખવાડો છે? એવું શીખવાડવાનું કશો વાંધો નહીં. કે એમાં તો નાટક છે ને, ડ્રામા તો ડ્રામા જ છે. આફ્ટર ઓલ ડ્રામા તો ડ્રામા હોય કે નહીં? એક નાનું કૂતરું છે, એક એ પાવર વાળું નથી પણ બીજા લત્તામાં ચાલી ગયું. તે લત્તાના 3-2-4 કૂતરા છે તે સમજી ગયા કે આવ્યું લત્તા ભરી ગયા. પેલું સમજી ગયું હું ફસાઈ ગયું છું, એટલે બધા ફરી વળ્યા. પણ પેલું નાનું છે, નબળું છે, પેલા ફસાઈ વળ્યા. તોય પણ પેલું ગભરાતું તો નથી, એની પૂંછડી દબાઈ દેશે છતાં હિંમત બતાવે છે, એમ કે નીકળી જાય પછી. અને પેલા નજીક આવે છે એટેક કરવા, તો પણ પેલું સામે થાય છે, એને થવું નથી સામે. ડ્રામામાં આવું થાય? બોલતી નહીં પેલી ડ્રામા વાળી. હા, ડ્રામા છે, ડ્રામામાં આવું જ બતાવવું પડે. સમજાયું ને? ડ્રામા એટલે પોતાનું વિષ ના ચાલે એને ડ્રામા કહેવાય. જેવો આપણને કરવો પડે તે બધો ડ્રામા. શું કહ્યું? આપણે પોતે મરજીથી કરીએ એને ડ્રામા ના કહેવાય. બોલો. પણ કરવું પડે એને ડ્રામા કહેવાય. એટલે કરવું પડે ને પોતાની વિશ મરજીથી કરે એમાં ડિફરન્સ ખરો? બોલો ને લ્યા, સાચું કહો. કેટલો? થોડો કે વધારે? હે? વધારે એટલે કેટલો હશે? પૂરેપૂરો કે ઓછો? હે? હે? એટલે બોલતા નથી નાના છોકરા. બોલો ને, ના સમજણ પડી? તાર કરવું પડે અને તું તારી જાતે કરવું, એમાં બે ફેર ખરો? આ છોકરાને પૂછું. ચા ઉભું થઈને બોલ. તારે કરવું પડે ને તું જાતે કરવું, એ બેમાં ફેર ખરો? શું કે
કરવું પડે એમાં તારું ચાલે નહીં એવું બોલ ને. તો સમજણ પડે છે અને જાતે કરવું એમાં તારી રીતે કરવું મરજી ખરું ને એવું જ ને કે બેમાં ફેર કરો ડિફરન્સ નહીં હે હા ખરો ચોક્કસ સમજાય જે અઘરું પડે પણ સમજાય ખરો અત્યારથી આવું સમજશો તો જીવનમાં કામમાં લાગશે તમને જીવન હજુ આગળ તો ઊભું થતું પછી ઊભું થાય ત્યારે કરવું પડે. અરે આ તો બીજ મોટો છે આ તો મોટો સમજદાર છે આવી બન્યું ટેસ્ટ થઈ જશે પૂછું તારે કરવું જ પડે અને તું તારી જાતે કરવું એમાં ડિફરન્સ કરો ચોક્કસ શું ડિફરન્સ જબરું છે એના ગુરુદેવ અહીંયા છે કે નહીં કેવું પડે ઓલરાઈટ છે ગચ્યું છે પણ કેવું છે સમજદાર છે ને તારી એજ કેટલી હે 12 વર્ષ તું તો બહુ નાનામાં નાનો છે આ તો કેવો ડાયો છોકરો છે સમજી ગયા ને તો તું કેટલા વર્ષનો 13 તો સમજી ગયો તું આનંદથી આવ્યો છું વિશે સાહેબ ના ઘરને તને સમજણ પડી હે તો તું દાદાને કહીશ હે કે મને આવું જાણવા શીખવાનું મળ્યું કે મારે કરવું જ પડે આ ઘરમાં કંઈ પણ તો કામ પણ મારે કરવું પડે અને મને હું મારી રીતે જ કરું કોઈ પણ તો બે વસ્તુ જુદી છે એવું મને સમજાયું. દાદાને કહેજે ખરો કહીશ સાચું કહીશ કહેજે મજા આવશે. દાદા વાત કરશે કે હું તમે સમજાવો દાદા મને આવું કહ્યું પણ મને સમજ પડી પણ બરોબર નથી પડી તમે સમજાવો. દાદા ના સમજાવે હા ખુશ થઈ જાય. ચાલો બરોબર છે. એટલે નમો હરિહંતાળમ તે નમો હરિહંતાળમ જે છે હરિ એટલે અંદર દુશ્મનો છે એ બધા દુશ્મનો જેમને જીતાઈ ગયા છે એટલે બહાર એમને કોઈ પણ બહાર દુશ્મન જોયો જ નહીં એમને બધા અંદર જ જોયું અને અંદર જોઈ એ તો બહુ મોટા પુરુષ કહેવાય. પણ આપણે અત્યારથી આ નમસ્કાર આવું સમજીને એમને કરીએ ને એટલે એમને કરેલા નમસ્કારના લીધે આપણામાં એવું અંદર બીજ પડે કે એની શક્તિ બહુ શક્તિવાળું બીજ પડે એ ફૂટે એટલે શક્તિઓ બધી આત્માની શક્તિઓ આપણને મળે બહુ મોટી છે સુંદર શક્તિઓ મળે એ જીવનમાં બહુ કામમાં લાગે તમને સમજ્યું. એ શક્તિઓ કેવી હોય કે બધી પોઝિટિવ શક્તિઓ હોય. કેવી હોય કોઈને નુકસાન નહીં કરે એવી ટાઈપની શક્તિઓ હશે. જાઓ એ સારી કહેવાય કે કોઈને નુકસાન કરે એ સારી હે ના કરે એ સારી એ તો બહુ સારું. તો પછી એના માટે નમો હરિહંતાણમ. હવે હરિહંતાણમ કોને કહેવાય તો કે શરીર સાથે હોય આજે અને અંદરથી સિદ્ધ થઈ ગયા હોય એટલે આત્માથી કરીને સિદ્ધ થઈ ગયા છે અને શરીર એકલું રહ્યું છે એટલા જ એટલે એને હરિહંતાણ કહેવાય. એટલે બહુ જ મોટા પુરુષ એ બધામાં સર્વથી સર્વોપરી કહેવાય આપણા. એટલે એમને શરીર સાથે પરમાત્મા કહેવાય. શું કહ્યું? શરીર એટલે દેહ સાથે પરમાત્મા એટલે દેહધારી પરમાત્મા દેહને ધારણ કર્યું છે એવા પરમાત્મા કહેવાય. હવે સમજ્યું? હવે એવા પરમાત્મા આપણને જોવા મળે એમને પૂછીએ જવાબ મળે તો આપણને ફાયદો ઘણો બધો થાય ને એટલે એમને પહેલા મૂક્યા. હવે સિદ્ધ ભગવાન છે એમને શરીર નથી એટલે અહીંયા આવે નહીં એટલે પૂછીએ શું જવાય શું મળે તો આમ ફાયદો શું થાય? એમને નમસ્કાર કરવાથી આપણે પણ એવા સિદ્ધ છીએ પણ આપણે ખોખામાં છીએ તો આપણે એક દાડો સિદ્ધ થવાના છીએ એટલે એમને નમસ્કાર કે અમે એ પદને પામીશું કોક દાડો. અમે ઝંખીએ છીએ પદને વિપાઈન. શું કહ્યું? અમે ઝંખીએ છીએ પદને. હા અને અમારા પર કૃપા કરજો એવું કરીએ ને આપણે
એટલે નમો સિદ્ધાણમ, પછી નમો આયરિયાણમ એટલે આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એટલે કે અંદરના દુશ્મનો જીતવાના જે નિયમો છે, 5 સિદ્ધાંતો છે, 5 મૂળ 5 સિદ્ધાંતો, એ સિદ્ધાંતો અમને પચાવ્યા છે. શું કહ્યું? એ 5 સિદ્ધાંતો એમને પચાવ્યા. એ 5 સિદ્ધાંતોને શું કહેવાય? 5 મહાવ્રત કહેવાય. શું કહેવાય? મહાવ્રત એટલે શરીર સાથે, શરીરથી જે કુદરતી રીતે ઓર્ડિનરી મનુષ્યોથી શરીર રૂપે ના હોઈ શકે તેને કહેવાય મહાવ્રત. શું કહ્યું? બોલો. શરીર સાથે, શરીરથી કુદરતી રીતે. બોલો. સામાન્ય મનુષ્યોમાં ના હોઈ શકે એવું જેમનામાં હોય એ આચાર્ય કહેવાય. કારણ કે એ મહાવ્રત કહ્યું એટલે મહાશબ્દ વાપર્યો. એટલે વ્રત શબ્દ શું સૂચવે છે કે એવા એના દુશ્મનો જીતવાના જે બેઝિક સિદ્ધાંતો છે, 5 પ્રિન્સિપલ્સ છે, એ પ્રિન્સિપલ્સ એમને આ શરીરમાં અન્ડરસ્ટેન્ડિંગથી એટલે સમજણથી ડાયજેસ્ટ થયા છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યુ ઓલ અન્ડરસ્ટેન્ડ? બોલો ને. ડાયજેસ્ટ થયા છે. નહીં સમજાયું? ડાયજેસ્ટ થયા છે નહીં? હા, શું કે છે? શું કે છે? કયો પાઠ? શું બોલે છે? મને સમજે ને. કયો પાઠ? એની આગળનો. એટલે આ વિથ બોડી, આ બોડી જે છે ને એ નેચરલ છે. આખું બોડી નેચરલ છે કે અનનેચરલ? યુ નો દેટ? યુ નો દેટ? હાઉ મેની % નેચરલ છે? આર યુ શ્યોર? પણ we cannot be natural, right? We cannot live naturally. To live naturally એના માટે પ્રિન્સિપલ્સ છે 5. શાના માટે? કે ઇન્ટરનલ એનિમીઝ છે એના માટે, એના લીધે આપણે અનનેચરલ રહીએ છીએ. શાના લીધે? ઇન્ટરનલ એનિમીઝને કારણે. એ એનિમીઝ આપણને નેચરલી રહેવા નથી દેતા. શું કહ્યું? ઇન્ટરનલ એનિમીઝ, ઇનસાઇડના એનિમીઝ, આપણા બોડીની ઇનસાઇડના એનિમીઝ એ નેચરલ નહીં રહેવા દે તમને. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? નેચરલી એનિમીઝ તો કોઈ દિવસ નહીં રહેવા દે. હા, સમજાય છે તને? અરે તું ફોલો. તું હવે એ એનિમીઝ નેચરલી ના રહેવા દે, એ એનિમીઝને નેચરલ રહેવા માટે એનિમીઝ વિન ઓવર કરવા હોય તો એના કોઈ સ્ટ્રેટેજી તો હોય કે નહીં? તો એની 5 કાર્ડિનલ પ્રિન્સિપલ્સ છે એના. કેવા? હવે પ્રિન્સિપલ્સ એના માટે કેવા હોય કે નેચરલ હોવા જોઈએ કે નહીં? કારણ કે બોડી શું છે? નેચરલ છે. શું છે? તો બોડી નેચરલ છે, તો બોડી નેચરલ છે એના સાઈડ વાળા એવા, એ નેચરલ સાઈડ વાળા એવા 5 પ્રિન્સિપલ્સ હોવા જોઈએ. એ એનિમી સાઈડ વાળા, અનનેચરલ સાઈડ વાળા નહીં ચાલે. ચાલે સાહેબ? અનનેચરલ સાઈડ વાળા હોય તો મોર યુ બીકમ અનનેચરલ. ઇઝ ઇટ નોટ સો? બોલો. તો નેચરલ સાઈડ વાળા પ્રિન્સિપલ્સ જોઈએ. એવા પ્રિન્સિપલ્સ નેચરલ સાઈડ વાળા પ્રિન્સિપલ્સ હોય અને એવા જેમને ડાયજેસ્ટ થયા હોય, હવે સમજો, તે મહાવ્રત કહેવાય એમને. વ્રત એટલે નેચરલી, બોડી નેચરલ છે, એ નેચરલી એમાં એ 5 પ્રિન્સિપલ્સ ઓટોમેટિકલી ડાયજેસ્ટેડ ફોર્મથી એ બોડીમાં રહ્યા કરે છે. એટલે બોડી એવું પાવરફુલ થઈ ગયું. હવે સમજાયું?
અને એવું પાવરફુલ બોડી બધાને કામમાં લાગે, અને બધાના માટે એ માસ્ટર તરીકે કામમાં લાગે કે નહીં? હા, એટલે આચાર્ય નમો આયરિયાણમ, આચાર્ય ભગવાન એટલે આપણા યુનિવર્સિટીના ચાન્સેલર સાહેબ. શું કહેવાય? યુ અન્ડરસ્ટેન્ડ? હા, મોટા બધાનું કામ માસ્ટર કહેવાય. તો હવે સમજાયું નહીં? એટલે એને આચાર્ય 5 પ્રિન્સિપલ છે. 5 પ્રિન્સિપલ છે કયા? તો કે નોન વાયોલન્સ ફર્સ્ટ, નંબર 1. કયો? નેચરલ કહેવાય કે નહીં? બોલો. તમે કહેશો કે વાયોલન્ટ હોય અને નોન વેજ વાળો હોય તો પછી એ નેચરલ નહીં? તો કે એ પણ નેચરલ ખરો, પરંતુ એ નેચરલ નોન વાયોલન્ટ હોય તો નેચરલ ખરો. એ નોન વાયોલન્ટ જેટલા ભાગમાં અનનેચરલ રહ્યો એટલે અનનેચરલ, અને જેટલા ભાગમાં નેચરલ તો નોન વાયોલન્ટ છે છતાં પણ નેચરલ. યસ, પ્રિન્સિપલ છે. પ્રિન્સિપલ કોઈ દિવસ ખોટો નહીં પડે. તમે સમજાય છે? હ્યુમન બોડી હોય તો યુ અન્ડરસ્ટેન્ડ? નહીં, ફોલો કરજો. યુ અન્ડરસ્ટેન્ડ? વેરી ડીપ અન્ડરસ્ટેન્ડ. આ નેચરલ શબ્દ બહુ મોટો છે, સમજાય છે, પણ એવું સહેલું નથી. તો એવા નોન વેજ વાળા પણ આજે કોમ્પિટિશન થી હોય કે ના હોય? હોય કે નહીં હોય? જીસસ ક્રાઇસ્ટ હતા તે એમના વખતમાં નોનવેજ હતું કે નહીં? પણ કોમ્પિટિશન તો હતું ને, એટલે દયા ધર્મ તો હતો કે નહીં? દયા ધર્મ નેચરાલિટી કહેવાય. હવે સમજાયું? એટલે એ સમજવાનું નહીં. એમાં સમજવાનું શું છે કે આપણી એટીટ્યુડ શું હોવી જોઈએ કે કોઈનો પ્રાણ નહીં લેવાનો. શું મારા શેખ, ફોર માય શેખ મારે કોઈનો નથી લેવાનો. નહીં, કમ્પલ્સન લેવડાવે છે તો યસ, પણ નોટ બાય વિલ ઓર વિશ. નો. હવે નહીં સમજાયું? હજી સમજાય છે? બોલ ને. હા, યસ, સમજાય છે કે નહીં? કમ્પલ્સન. અને કમ્પલ્સન થી મારે એ મારીને પણ ખવડાવવું પડે તો નહીં તો ભૂખ્યા રહે તો શું કરવું? પણ અંદરથી એને શું થાય કે અરે મારે ભાગ આવું ક્યાં આવ્યું? હવે સમજાયું કે નહીં? તો નેચરલ પાર્ટ થયો. જો એને અંદરથી એમ થાય ના ના હવે તો આમ જ હોય તો અનનેચરલ, તો પછી એ નેગેટિવ મલ્ટીપ્લાય બાય નેગેટિવ થાય છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે હ્યુમન ફોર્મમાંથી પણ નીચે ચાલી જાય છે, સ્લીપ થાય છે. યુ અન્ડરસ્ટેન્ડ? બહુ સમજવા છે. આ તો બહુ સાયન્સ છે, સાયન્સ, વિજ્ઞાન. હા, એટલે અહિંસા કહ્યું. પછી બીજું શું કહ્યું કે હું જુઠ્ઠું બોલીશ નહીં, કોઈને બોલાવીશ નહીં, કે ત્રીજાને બોલાવવા માટે પ્રેરણા આપીશ નહીં. એવું બીજું જુઠ્ઠું. જુઠ્ઠું એટલે કયા અર્થમાં લેવાનું છે કે આપણાથી બીજાને નુકસાન થાય એ અર્થમાં. શું કહ્યું? જે વાણીથી આપણાથી કોઈને પણ કંઈ પણ પ્રકારનું નુકસાન થાય કે દુઃખ થાય, કેવી રીતે થાય, એને બધું જુઠ્ઠું કહેવાય. હવે નહીં સમજણ પડી? જે વાણી કોકને હિતવાદી થતી હોય અને આમ વ્યવહારિક રીતે બહારની રીતે હોય એના કરતા અવરું બોલવું પડતું હોય પણ એનું હિત થતું હોય તો એને જુઠ્ઠું નથી કહેવાતું, કારણ કે કુદરતમાં ગયું, નેચરમાં ગયું. હવે સમજાય છે? નેચરમાં લોમાં શું છે કે કોઈને દુઃખ ન પહોંચવું જોઈએ. નેચરનો લો એટલે ભગવાનનો લો. શું કહ્યું? નહીં સમજાયું? હા, સમજવાનું છે કે નહીં સમજાય? હા, સમજાયું. અને ભગવાનનું એક જ ભાષા. ભગવાન કે આપણા જેવું સ્પીચ નથી બોલતા. ભગવાનની ભાષા આપણને ઓડિબલ નથી,
પણ છતાં કોન્સ્ટન્ટ એમની ભાષા ચાલ્યા કરે છે. શું ભાષા છે એમની? કે બધાય સુખી થાવ, કોઈને દુઃખ ન હોવું, કોઈ પણ લિવિંગ ફોર્મને દુઃખ ન હોવું, એ ભગવાનની ભાષા છે. સમજાયું કે નહીં? નેચરલીથી હવે સમજાય છે. તો આ વાણીથી પણ દુઃખ ના પહોંચે તો આવી રીતે આવે. એટલે મન વચન કાયાથી જીવવું સેકન્ડ પ્રિન્સિપલ. થર્ડ પ્રિન્સિપલ શું? કે હું ચોરી કરીશ નહીં. શું બોલો? ચોરી. ચોરી એટલે શું? કે મારું હકથી મને ખપતું ના, મને ના ખપતું હોય છતાં હું કંઈકથી મેળવી લઉં, મારા હકનું ના હોય તો પણ, એ બધી ચોરી કહેવાય. શું બોલો? મારો રાઈટ ના હોય છતાં હું એને કોઈથી ક્યાંથી મેળવી લઉં, કોઈની પાસેથી મેળવી લઉં, ગમે ત્યાંથી મેળવી લઉં, છાનું છપનું મેળવી લઉં, એ બધું ચોરી કહેવાય. શું સમજાય છે? એ બધું ચોરી કહેવાય છે. સમજાયું ને? હવે એમાં પણ અલ્ટિમેટલી પ્રિન્સિપલ એટલે બધામાં જાય છે કે કોઈને દુઃખ તો કોઈ સંજોગોમાં પહોંચવું ના જોઈએ. એ તો બેઝિક પ્રિન્સિપલ છે. આજ અત્યારના સમયમાં દાદા ભગવાને બહુ સુંદર ધર્મ માટે વ્યાખ્યા કહ્યું છે આપણને. સમજાયું ને? કે કોઈ આપણાથી કોઈને દુઃખ ના પહોંચવું જોઈએ, બસ એટલું જ. એમાં પાંચેય પ્રિન્સિપલ આવી જાય જો એટલું રાખશો તો તમે. સમજાય છે? પણ આ તો ડિટેલમાં તમને કહું છું કે આચાર્ય ભગવાનનો નમસ્કાર કર્યો તો આચાર્ય કેટલા મોટા પુરુષ હોય છે તો સમજીને જો નમસ્કાર કરીએ તો એવા આચાર્ય જ્યાં હોય એમનું આપણને શક્તિ અને એ બધા આપણને મળે. સમજાય છે ને? એ નમસ્કાર કરવાથી આપણે નમીએ છીએ અને જેટલા આપણે નમીએ છીએ એટલી આપણને શક્તિ મળે છે. જ્યાં જે શક્તિવાળા હોય ત્યાંથી. એવો નિયમ છે કુદરતનો. સમજાય છે? એટલા માટે મેં તમને કહ્યું કે મન વચન કાયાથી ચોરી કરીશ નહીં, બીજા જોડને કરાવીશ પણ નહીં, અને ત્રીજાને કરવા માટે હું ઇન્સ્પિરેશન પણ નહીં કરું. નો. હવે સમજાયું? હા. ચોથું, મન વચન કાયાથી હું, તમે લોકો તો બધા વિદ્યાર્થીઓ છો એટલે 25 વર્ષ સુધી તમારે ખરી રીતે આ ટાઈમમાં બહુ ડિફિકલ્ટ છે. કારણ કે ટીવી થયા છે, રેડિયો થયા છે, સિનેમા છે, અને જીવન એટલું બધું અત્યારે બધું ભેળસેળ વાળું થઈ ગયેલું છે કે તમે બહુ સમજણમાં આજે આવવું બહુ મુશ્કેલ છે તમને. બધું ખરી રીતે આ વિદ્યાભ્યાસ અને વિદ્યાર્થીના કાળ દરમિયાન 25 વર્ષ સુધીનો કાળ એ વિદ્યાર્થીઓ માટેનો બ્રહ્મચર્યનો ગાળો ગણાતો હતો. આજે એ વાત કોઈ જાણતું જ નથી એટલે તમને કહેવું પણ આજે ડિફિકલ્ટ છે. સમજાયું? પણ છતાં સમજી રાખજો આ તો એમના માટે. પણ એ તો પેલા આચાર્ય ભગવાનની આ તો કરીએ ને, નમો આર્યાણમ, એમને નમસ્કાર કરીએ છીએ ને એટલે આપણને ફાયદો મળે એટલા માટે સમજાવું છું. અને પાંચમું છેલ્લું, હું કોઈ પણ વસ્તુ માટે મૂર્છા શું સમજાય આ લોકો? મૂર્છા એટલે શું કહીશું? આ સમજશે શબ્દ? તમે મૂર્છા શબ્દ સમજશો? મૂર્છા આવી, મૂર્છા આવે એટલે બેભાન થઈ જાય માણસ. મને મૂર્છા આવી ગઈ, હું થઈ ગયું. મને કોઈ પણ વસ્તુ, ચીજ માટે શું કહીએ આપણે? મૂર્છા એટલે બેભાન પણ. મૂર્છા વસ્તુ માટે કોઈ પણ પ્રકારની મૂર્છા ન હોય એ સિદ્ધાંત. મૂર્છા જ હોય. હવે મૂર્છા ન હોય એવો શરીરથી આપણે અંદરથી હોઈએ તો શરીરથી પછી લાઈફ લીવ આઉટ થાય તો એ તો બહુ સારી જ હોય કે નહીં? બોલો ને? અને મૂર્છા ના હોય તો પછી લવ હેટ રિલેશન નહીં હોય, તો એટ્રેક્શન અને રિપલ્શન બેવ નહીં હોય. તમારે
તો બહુ જ મજા આવશે. પણ એકદમ નથી થવાનું. એ અન્ડરસ્ટેન્ડિંગ તમને ડેવલપ થશે તો થશે, નહીં તો નહીં થાય. હવે સમજાય છે? પણ આ તો આચાર્ય ભગવાનને થયેલા છે ને, એટલે એમને નમસ્કાર કરીએ છીએ. એટલે નમો આર્યાણમ. કેટલો ત્રીજો નમસ્કાર થયો. ચોથો નમો ઉવજ્જાયાણમ. એ આ પ્રાકૃત ભાષા છે. પ્રાકૃત એટલે અડધી સંસ્કૃત, ગામડાની સંસ્કૃત, એને અર્ધ માગધી કહેવાય. એ ભાષામાં આ શબ્દ છે. ઉવજ્જાયાણમ એટલે ઉપાધ્યાય ભગવાન. ઉપાધ્યાય ભગવાન એટલે ટેક્સ્ટ બુક ના ખાં. શું કહ્યું? ટેક્સ્ટ બુક તમે તો પેલી ગાઈડોના ખાં કહેવાય ને, ગાઈડોના બી નહીં, ટેક્સ્ટ બુક ના. શું વાત કરે? ગાઈડ નહીં. અરે અત્યારે તો ગાઈડ નો જમાનો. ઉપાધ્યાય ભગવાનો કેવા હોય કે શાસ્ત્રો એટલે આ 5 પ્રિન્સિપલ છે ને એને માટેની ટેક્સ્ટ બુકો હોય. એ ટેક્સ્ટ બુકો સ્ટડી કરતા હોય, બહુ સારી રીતે સ્ટડી કરતા હોય, અને સ્ટડી કરતા હોય અને બીજાને પણ એ સ્ટડીનો માટે જેટલું સ્ટડી કર્યો છે એ બીજાને અન્ડરસ્ટેન્ડ કરાવે, સમજાવે. સમજાયું ને? બીજાને ઉપદેશ આપી શકે. એટલે ઉપાધ્યાય ભગવાન કહેવાય છે. એમને નમસ્કાર કરું છું. આ 5 પ્રિન્સિપલ વાળા ટેક્સ્ટ બુકો હોય કે નહીં, એને સમજાવતી પછી ડિટેલ ટેક્સ્ટ બુકો હોય છે બધી. હવે સમજાય છે બધાને? ચોથો નમસ્કાર. અને છેલ્લો નમો લોહે સવ્વ સાહુણમ. નમો લોહે, લોહે એટલે લોકમાં, એટલે જગતમાં. સવ્વ એટલે બધા, સાહુણમ એટલે સાધુઓ, સાધુ પુરુષો. તો બધા સાધુ પુરુષોને વિશ્વમાં નમસ્કાર કરું છું. એવું. હવે સાધુ પુરુષ કોને કહ્યું? તો દાદા ભગવાને કહ્યું કે સાધુ પુરુષ એટલે ભગવા વસ્ત્ર પહેરે છે, કે તિલક ટપકા કરે છે, કે જટા વધારે છે, કે કોઈ પણ પ્રકારનું ચિહ્ન રાખે છે, એમને સાધુ નથી કહેવાતા. ધોરા કપડા એક પહેરે, ભગવા પહેરે, એ કઈ સાધુ ના કહેવાય. આપણે ઘર છોડી અને સાધુ થઈ જાય, લાંબા વાર રાખે, એમ કઈ સાધુ ના કહેવાય. સમજાયું? ઇનસાઇડ બાય હાર્ટ સ્ટ્રેટ હોય. શું કહ્યું? સ્ટ્રેટ એટલે સીધા. કેવા? સીધા એટલે મોકા નહીં. શું કહ્યું? સીધા એટલે મોકા નહીં એટલે તમે સીધા એવું સમજ્યા કે નહીં? કે ના સમજ્યા? આ શું કહો ને? એમને સાધુ કહેવાય. સાધુ સમજી ગયા ને તમે? પછી એ અંદરથી સીધા હોય, તે ઘરમાં હોય તો એ સાધુ કહેવાય. ઘરમાં હોય તો સાધુ કહેવાય. સમજ્યું ને? રામથી સમજ્યો? જરાય વાંકો નહીં ચાલે. હું ટેવાય કે બધું નહીં ચાલે. આડો ટેડો નહીં ચાલે. સીધો ચાલવો જોઈએ છે. શું કહ્યું? જેમ વાળે એમ ભરી જવો જોઈએ. પછી વાળે એમ ભરે નહીં, હાથ તૂટી જાય, એવો કેમ ચાલે? એ તો સાધુ ના કહેવાય. નહીં સમજ્યું? નહીં તો ગોલ્ડના ઓર્નામેન્ટ કેમ બને છે? કારણ કે બળી જાય છે. શું બ્રાસના કેમ નથી બનતા? નથી એ થતું. એવું અંદરથી આપણું ફ્લેક્ઝિબિલિટી. શું કહેવાય? શું કહેવાય? ફ્લેક્ઝિબિલિટી. એટલે આપણે એટીટ્યુડ એવી હોવી જોઈએ. કેવી? શું કહ્યું? પછી કોમ્પ્રેસિબિલિટી. શું કહ્યું? એટલે કોઈ જગ્યાએ સંજોગ એવા હોય ત્યારે ત્યાં સંકોચાઈ જવાનું, પણ ત્યાં આગળ ફૂલેલા રહ્યા કરીએ કેમ ચાલે? પેલો કુવામાં દેડકો બહુ ફૂલાતો હતો, કેવું થયું? કુવામાં થતો દેડકો? એવું તમે જાણો છો કથા વાર્તા? અરે તમે છોકરાઓ આવું થયું? એને કરતા નીચે સંકોચીને બેસી રહે ને. એટલે આપણી એટીટ્યુડ એવી હોવી જોઈએ. અંદરથી એટીટ્યુડ હોય છે તો બરોબર રહેવા કરે. સમજાય કે નહીં? હે? પછી આપણે કેવા હોવા જોઈએ કે સ્ટેબલ. કેવા? એટલે આખું વર્લ્ડ આવે ને, સુનામી આવે કે અર્થક્વેક થાય, કેલિફોર્નિયન ગમે તેવો થાય ને, તો પણ આપણે અંદર સ્ટેબલ થઈ જાય. આપણે ખુદ નેચર આવ્યા કરે. દાદા ભગવાન ત્યાં કેલિફોર્નિયામાં હતા તો અર્થક્વેક છે,
તે બધું હાલતું હતું. ત્યારે દાદા કહે છે, જુઓ રામમોહનભાઈ, આપણને કુદરત આ હિંચકા નાખે છે, ખાઓ હિંચકા ખાયા કરો કે છે. દાદા પોતે કહેતા હતા, તો કુદરત હિંચકા નાખે મજા આવે ને ઉડતી, જાતે નાખવા ના પડે, કેટલું સારું. ત્યારે ગભરી જાય બધા. સમજાયું ને? એટલે એવા હોવું જોઈએ. અને કેવા હોવા જોઈએ? પેસિફિક ઓશન જેવા ગંભીર. ગંભીર એટલે કેવા કે મોઢું બહુ આનંદ વાળું, એને ગંભીર કહેવાય. આમ ખડખડ અસહસ ગમે તેમ અસહસ કર્યા કરે એને આનંદ વાળું ના કહેવાય. પણ એને જોતા જ લાગે કે કેવો છે સરસ ચહેરો એનો, એને ગમતું. અને છતાં હોય ગંભીર. ગંભીર એટલે એનું સમજાય છે ને, એવું છે. એટલે અંદરથી એનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ ડેવલપ થયેલું હોય. આ મંત્રનું બળ એવું છે, બધું સરસ છે. તો પહેલો મંત્ર કયો? એસો પંચ નમુકારો. આ 5 નમસ્કાર છે. સર્વ પાવપણાસણો, બધા પાપોને નાશ કરવા વાળા છે. મંગલાણમ ચતુર્વેશી, બધા મંગલો જે છે બધા આપણા સંસારમાં, એ બધા મંગલમાં સર્વપ્રથમ સ્થાન લેનાર છે. અને પરમમય મંગલમ, તે સર્વનું અને મારું મંગલ થવા માટે હું પસંદ કરું છું, પાઠ કરું છું. આ મંગલ એટલે બોલું છું. સમજાયું? આ પહેલો મંત્ર. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ બીજો મંત્ર. એટલે વાસુદેવ ભગવાન જે છે તેમને હું નમસ્કાર કરું છું. વાસુદેવ ભગવાન કોને કહેવાય? વાસુદેવ ભગવાન એટલે જે નારાયણ સ્વરૂપ છે. શું કહ્યું? નારાયણ એટલે નરમાંથી જે નારાયણ થયા છે. શું કહ્યું? એ નારાયણ સ્વરૂપ કહેવાય. નર એટલે સામાન્ય જે ઇગોઇઝમ વાળા હોય તે નર કહેવાય. અને નારાયણ એટલે સુપર હ્યુમન ઇગોઇઝમ વાળા એ નારાયણ કહેવાય. અને એ કેવા હોય કે કન્સ્ટ્રક્ટિવ હોય. કેવા હોય? બિલકુલ કન્સ્ટ્રક્ટિવ હોય, પૂરેપૂરા. કોઈ જગ્યાએ ડિસ્ટ્રક્શન ના કરે. આમ ડિસ્ટ્રક્શન કરતા દેખાતા હોય અને છતાંય કન્સ્ટ્રક્શન થયા જ કરતું એમનાથી. બોલો, આ નારાયણ કહેવાય. કેમ કહેવાય? તો છતાંય લોકોએ નારાયણને કેવું કહે છે? ના હોય, નારાયણ તો બહુ મોટા પુરુષ છે. તો આપણે અત્યારે અહીંયા આગળ ભારતમાં આવા નારાયણ થઈ ગયા. છેલ્લા નારાયણ 9 જાતના નારાયણ થાય છે કાળચક્રના દરેક ચક્રાઓમાં. તો છેલ્લા આપણે અત્યારે જે કાળના ચક્રમાં છીએ એમાં છેલ્લા નારાયણ થઈ ગયા તે કૃષ્ણ ભગવાન થઈ ગયા. વાસુદેવ ભગવાન કહેવાય છે એમને. શું કહેવાય છે? તે કૃષ્ણ ભગવાન થઈ ગયા છેલ્લા. તમને સમજાયું? એમની આગળ થઈ ગયા તે લક્ષ્મણજી થઈ ગયા. કોણ? અને હંમેશા વાસુદેવ ભગવાન કે નારાયણ હોય એ એમના ભાઈ સાથે હોય, બળરામ જોડે. બળરામ કેવા? બળરામ હંમેશા મોટા હોય અને નારાયણ હંમેશા નાના હોય. આ બે ભાઈ જ હોય. અને બંનેના મધર જુદા હોય, છતાં બંનેનો પ્રેમ પુષ્કળ હોય. બહુ જ સુંદર પ્રેમ હોય. આખા વર્લ્ડમાં તમે જોવા ના મળે એવો બે ભાઈ પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ હોય. સમજાય છે? એટલું બધું સરસ. તો લક્ષ્મણજી વાસુદેવ હતા અને રામ એ બળરામ હતા. બળરામ એટલે શક્તિવાળા. એવી રીતે હવે સમજાય છે? એવું છે. એટલે આ કૃષ્ણ ભગવાન બહુ છેલ્લા થઈ ગયા અને બહુ પૂજાયા છે આપણે ત્યાં. એટલે નારાયણ સ્વરૂપ બોલતાની સાથે ઓમ નમો ભગવતે વાસુદેવ કહીએ ને, આપણે એ મંદિર છે ને, સજી થાય. એટલે એમના જે ગુણો અને શક્તિઓ જે છે એ આપણને આશીર્વાદ અને શક્તિઓ પડે. સમજ્યું? અને છેલ્લો નમસ્કાર ઓમ નમઃ શિવાય. શું કહ્યું? એટલે કે શિવ એટલે આપણે શું સમજીએ છીએ કે અહીંયા શિવનું મંદિર છે, લિંગ સ્વરૂપ અને ઉપર નાગ છે એવું દેખાય છે, અથવા તો આપણને પદ્માસનમાં બેઠેલા છે દેખાય છે. બધા ઘણા સ્વરૂપો હોય છે શિવના. પણ ખાસ તો અહીંયા છે એવા દેખાય એ જ હોય મંદિર બધા જ આપણે ત્યાં. અને આખા ભારતમાં ગામે ગામ શિવાલયો હોય, ગામે ગામ હોય, કોઈ જગા બાકી ના હોય. એટલે ખરી રીતે શિવનો અર્થ શું છે? શિવ એટલે
આ 5 નમસ્કાર કયા ને એ બધા 5 નમસ્કારના પુરુષો મોટા આવ્યા એ બધા શિવ સ્વરૂપ કહેવાય. શિવ સ્વરૂપ અને આ નારાયણ પણ એ પણ શિવ સ્વરૂપ કહેવાય. એટલે એ બધા કેવા હોય કે પોઝિટિવ હોય અને કન્સ્ટ્રક્ટિવ હોય એટીટ્યુડ વાળા, એ બધા શિવ સ્વરૂપ કહેવાય. અને બધાનું ભલું ઈચ્છનારા, બધાનું કલ્યાણ ઈચ્છનારા, અને એમના દિલમાં કલ્યાણ ભાવના જ હોય બધા પ્રત્યે. કોઈના પ્રત્યે કિંચિત માત્ર પણ એક મોલિક્યુલ જેટલી પણ, અણુ પરમાણુ જેટલી પણ અકલ્યાણ કોઈનું ના થાય એવી ભાવના, અજકર થાય એવી ભાવના ના હોય. સમજાય છે? બધાનું કલ્યાણ ઈચ્છે. એટલે કલ્યાણ ભાવના વાળા જે શરૂઆતથી માંડીને પૂરેપૂરી હરિહંસ સુધીના એ બધા શિવ સ્વરૂપ કહેવાય. આવું સમજાયું? બોલો. તો આ દાદા ભગવાન આપણને અહીંયા આગળ આજે ક્ષેત્રમાં બેઠા છીએ, આ કેલનપુરી તીર્થ, દાદા ભગવાનનું સમાધિનું કેલનપુરી તીર્થ જે અદભુત છે તે એ શિવ સ્વરૂપ અદભુત દાદા આકારને વિશે શિવ કલ્યાણ સ્વરૂપ સાક્ષાત થઈ ગયેલા એ બેઠા છીએ. અને આપણને આ બધી અન્ડરસ્ટેન્ડિંગ મળે છે એ શિવ સ્વરૂપની મળે છે. હવે સમજાયું? આ 3 મંત્રો તમને આપ્યા. આ 3 મંત્રો રાખજો. આ જોડે બીજું બહુ આપવાનું છે પણ એને ટાઈમ લાગે ભાઈ, શું કરવું? કેટલા વાગ્યા? 11:30 થયા. કેટલા ક્યાં સુધી છે? તો હવે એકદમ તો ના અપાય, પણ મારે નમસ્કાર વિધિ 9 કર્મો આપવી હતી અને આ લોકો આપી છે. તમે બધું નહીં કર્યું છે? કરી છે આપણે છોકરાઓને નમસ્કાર વિધિ કરી છે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી. ચાલો તો બહુ સુંદર. તો એ નમસ્કાર વિધિ કરી હોય તો રોજ સવારમાં એ જે નમસ્કાર વિધિમાં કૌશમાં લખ્યો એ પ્રમાણે બોલજો. બહુ બળ છે. આમાં છેલ્લી લાઈન તો બહુ સરસ છે કે આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. એટલો સુંદર નમસ્કાર છે કે એમાં બધાને સુંદર નમસ્કાર પહોંચતા આપણો કલ્યાણ ભાવ બહુ સરસ વિકસે છે. એમાં પછી 9 કર્મો આપી છે. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ ન દુભાય. એ તો બહુ અદભુત છે. આ 9 કર્મો બહુ તમને અદભુત છે. આ આટલા નાની ઉંમરમાં તમને જે સંસ્કારનું સિંચન થશે એનું અદભુત સિંચન આ 9 કર્મોથી થવાનું છે. એટલું ખ્યાલ કરજો તમે. એટલે 9 કર્મોને તો તમે હૃદયથી રાખજો. બહુ મોટું સાધન છે. ખાસ કાળજી રાખજો. અને દિવસમાં સવારે એક વખતે અને સાંજે સૂતી વખતે 2 વખત રાખજો તમે 9 કર્મો. પછી ત્યાર પછી છે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના કરાવી છે તો બસ એ તમારે દિવસમાં 2 વખત સવારે અને સાંજે બોલજો. 1 વખત તો અવશ્ય બોલજો. અને 5મું છે દાદા ભગવાનના અસીમ જય જયકારો કીર્તન ભક્તિ. એ તો કહી શકે નહીં? બધાને કહ્યું છે ને? એ તો સમજી ગયા. દાદા ભગવાનના અસીમ જય જયકારો એટલે શું કે આપણે બોલનારા આપણે છીએ અને આપણી અંદર જે દાદા ભગવાન છે તે આપણે જાણતા નથી, એટલે આપણા ખુલ્લા થયેલા નથી, પણ આ કારણે વિશે ખુલ્લા થયેલા એવા દાદા ભગવાન એમની ભક્તિ કરીએ છીએ અને આપણા બધામાં એ વસેલા છે. એ છે એ દાદા ભગવાનનું સ્વરૂપ એ શરીરનું સ્વરૂપ નહોતું, બોડી નહોતું. એ તો આપણામાં જે આત્મા છે એવું આત્માનું એ પરમાત્મા સ્વરૂપ હતું, પરમેશ્વર સ્વરૂપ હતું આખું. એવું આપણામાં આત્મા છે, એવું આપણું પરમાત્મા સ્વરૂપ આપણું ઢંકાયેલું છે, એમનું ખુલ્લું છે. તો એમની એ ભક્તિ આપણે પોતે બોલીએ તો આપણા બોલવાથી આપણી ઢંકાયેલી આપણું ખુલ્લું થાય, આપણી શક્તિઓ. હવે સમજાયું? બહુ આનંદ આવે તમને, તમારા ભણવામાં બહુ બરકત આવશે. હવે સમજ્યા? આટલું કરજો. આટલું તમે ખાસ આટલું કરજો. જાઓ, તમારા માટે બહુ સુંદર છે આ. રોજ સવારે કરજો કે સાંજે ગમે ત્યારે પણ આ 1 વખત આટલું કરજો. જાઓ. જય સચ્ચિદાનંદ.